માત્ર 36 પાનાની એક નાની બુક, પરંતુ તેની કિંમત લાખો રૂપિયાથી પણ વધારે હોઈ શકે, કારણ કે પૈસા હોવા છતાં જો તમારી પાસે આ બુક ન હોય તો દુનિયાના મોટા ભાગના દેશોના દરવાજા તમારા માટે બંધ થઈ જાય. દર વર્ષે લાખો ભારતીયો વિદેશ જાય છે, કોઈ અભ્યાસ માટે, કોઈ નોકરી માટે, કોઈ બિઝનેસ માટે અને કોઈ પોતાના સપનાઓ પૂરા કરવા માટે. પરંતુ દરેક મુસાફરીની શરૂઆત એક જ દસ્તાવેજથી થાય છે, પાસપોર્ટ. પણ શું તમે ક્યારે વિચાર્યું છે કે આ નાની બ્લુ બુક બનાવે કોણ? તમારી અરજી સબમિટ કર્યા પછી અંદર શું થાય છે? સરકાર કેવી રીતે નક્કી કરે છે કે તમને પાસપોર્ટ આપવો કે નહીં? આજે આપણે માત્ર પાસપોર્ટ કેવી રીતે બનાવો એ નહીં શીખીએ, પરંતુ તેની પાછળની આખી સિસ્ટમ સમજવાનો પ્રયત્ન કરીશું. એક એવી પ્રક્રિયા જે લાખો અરજીઓ સાંભળે છે, એક ઓળખની સુરક્ષા જાળવે છે. આ કહાની આજની નથી. સદીઓ પહેલાં પણ રાજ્યો વચ્ચે મુસાફરી માટે ઓળખ અને પરવાનગીના અલગ અલગ સ્વરૂપો હતા. સમય બદલાતો ગયો, સરહદો બદલાતી ગઈ અને દુનિયાના એક એવા દસ્તાવેજને સ્વીકાર્યો જે આજે દરેક આંતરરાષ્ટ્રીય મુસાફરીઓનું કેન્દ્ર બની ગયો છે, પાસપોર્ટ. ચાલો તેની સફર શરૂ કરીએ. કલ્પના કરો, જ્યારે ફ્લાઇટ નહોતી, હાઈવે નહોતા, મોબાઈલ નહોતા, હજારો વર્ષો પહેલાં લોકો મહિનાઓ સુધી મુસાફરી કરતા, પરંતુ એક મોટો પ્રશ્ન હતો: આવતો માણસ કોણ છે? મિત્ર છે, વેપારી કે દુશ્મન? ઘણા રાજ્યોમાં મુસાફરને એક પ્રકારની લેખિત પરવાનગી આપવામાં આવતી, તે બતાવતી કે મુસાફર કોણ છે અને તેને આગળ જવાની મંજૂરી છે. આ વિચાર જ આગળ જઈને આધુનિક મુસાફરી દસ્તાવેજનો પાયાની કલ્પના બન્યો. સમય બદલાયો, ટ્રેન આવી, જહાજ આવ્યા, પછી વિમાનો આવ્યા. હવે લોકો ઝડપથી એક દેશમાંથી બીજા દેશમાં જવા લાગ્યા. ત્યારે દરેક દેશ માટે એક વિશ્વસનીય ઓળખ પ્રણાલી જરૂર બની. આજે લગભગ દેશ પોતાનો પાસપોર્ટ જારી કરે છે, પરંતુ દરેક પાસપોર્ટ એક સરખો નથી. દરેક દેશમાં પોતાના નિયમો, સુરક્ષા સુવિધાઓ અને પ્રવેશ સંબંધિત પ્રક્રિયા હોય છે. હવે સવાલ એ છે, જ્યારે તમે ભારતના પાસપોર્ટ માટે અરજી કરો છો, ત્યારે તમારી અરજી કયા કયા તબક્કામાંથી પસાર થાય છે? તમે ઓનલાઈન અરજી કરી, દસ્તાવેજો તૈયાર કર્યા અને સબમિટ પર ક્લિક કર્યું. આ એક ક્લિક પછી તમારી અરજીની સફર શરૂ થાય છે. હવે તે માત્ર તમારા ફોન કે કોમ્પ્યુટરમાં નથી રહેતું, તે આગળની પ્રક્રિયામાં જાય છે. પછી તમે નિર્ધારિત તારીખ અને સમય પ્રમાણે પાસપોર્ટ સેવા કેન્દ્રમાં હાજર રહેવાનું હોય છે. અહીં તમારો સમય બચાવવા માટે પ્રક્રિયા તબક્કાવાર ગોઠવવામાં આવે છે. અહીં સામાન્ય રીતે તમારી ઓળખ સંબંધિત વિગતો ચકાસવામાં આવે છે, ફોટોગ્રાફ લેવામાં આવે છે અને જરૂરી હોય તો બાયોમેટ્રિક માહિતી પણ લેવામાં આવે છે. સાથે રજૂ કરેલા દસ્તાવેજોની પણ તપાસ કરવામાં આવે છે. આ પછી અરજી સંબંધિત પ્રક્રિયા આગળ વધે છે. દરેક કેસ એક સરખો હોય એવું જ જરૂરી નથી. અરજીના પ્રકાર અને પરિસ્થિતિ અનુસાર આગળના તબક્કા અલગ હોઈ શકે છે. અને હવે આવે છે એવો તબક્કો જેના વિશે સૌથી વધુ ચર્ચા થાય છે, પોલીસ વેરિફિકેશન. તેનો હેતુ શું છે? શું દરેક માટે એક સરખું હોય છે? અને લોકો અહીં સૌથી મોટી ભૂલ કઈ કરે છે એ હવે આગળ સમજીએ. જ્યારે લોકો પોલીસ વેરિફિકેશન શબ્દ સાંભળે છે, ત્યારે ઘણા લોકો ગભરાઈ જાય છે, પરંતુ તેનો મુખ્ય હેતુ એ છે કે અરજીમાં આપેલી કેટલીક વિગતોની ચકાસણી થઈ શકે અને જરૂરી પ્રક્રિયા પૂર્ણ થઈ શકે. પ્રક્રિયા દરેક વ્યક્તિ માટે એક સરખી હોય એવું જરૂરી નથી. અરજીના પ્રકાર અને પરિસ્થિતિ પ્રમાણે ચકાસણીમાં ફેરફાર થઈ શકે છે. તેની સત્તાવાર સૂચનાનું પાલન કરવું સૌથી મહત્વનું છે. ઘણીવાર વિલંબનું કારણ કોઈ મોટી સમસ્યા નહીં,
પરંતુ નાની ભૂલો હોય છે, જેમ કે અરજીમાં ખોટી માહિતી, સરનામામાં તફાવત અથવા જરૂરી દસ્તાવેજો અધૂરા હોવા. અરજી કરતા પહેલા દરેક વિગતો ફરી તપાસવી હંમેશા સારો વિચાર છે. જ્યારે જરૂરી પ્રક્રિયાઓ પૂર્ણ થાય છે ત્યારે પછી પાસપોર્ટ તૈયાર કરવાની પ્રક્રિયા શરૂ થાય છે. અંતે તે તમને પહોંચાડવા માટે મોકલવામાં આવે છે. પણ એક પ્રશ્ન હજુ બાકી છે. શું પાસપોર્ટ મળ્યો એટલે હવે કોઈ પણ દેશમાં જઈ શકાય? જવાબ એટલો સરળ નથી. ઘણા લોકો માને છે કે પાસપોર્ટ મળી ગયો એટલે હવે કોઈ પણ દેશમાં જઈ શકાય, પરંતુ વાસ્તવિકતા એ છે કે પાસપોર્ટ અને વિઝા એક જ વસ્તુ નથી. પાસપોર્ટ તમારી ઓળખ અને નાગરિકતા દર્શાવે છે, જ્યારે ઘણા દેશો પ્રવેશ માટે અલગથી વિઝાની જરૂર પડી શકે છે. દરેક દેશના પોતાના પ્રવેશ નિયમો છે. કેટલાક સ્થળોએ ભારતીય નાગરિકો માટે સરળ પ્રક્રિયા હોઈ શકે છે, જ્યારે અન્ય દેશોમાં અગાઉથી વિઝા લેવાની જરૂર પડે છે. એટલે મુસાફરી પહેલાં સત્તાવાર નિયમો તપાસવા હંમેશા જરૂરી છે. પાસપોર્ટ માત્ર એક દસ્તાવેજ નથી. કોઈ માટે તે ઉચ્ચ અભ્યાસનું સપનું છે, કોઈ માટે નવી નોકરીની તક, કોઈ માટે પરિવાર સાથે યાદગાર મુસાફરી. દરેક પાસપોર્ટ પાછળ એક અલગ કહાની હોય છે. આ નાની નીલી બુક તમને દુનિયા સાથે જોડે છે, પરંતુ તેની સાચી કિંમત ત્યારે સમજાય છે જ્યારે તે તમારા સપનાઓનો સરહદોની બહાર લઈ જાય છે. પાસપોર્ટને સુરક્ષિત રાખો, સાચી માહિતી આપો અને મુસાફરી પહેલાં દરેક સત્તાવાર નિયમની ખાતરી કરો. ક્યારેક એક નાની વસ્તુ આખું જીવન બદલી નાખે છે. પાસપોર્ટ પણ એવી જ એક વસ્તુ છે જે માત્ર કાગળના પાના નથી, પરંતુ તમારા સપના, તક અને એક નવી સફરની શરૂઆત છે. દરેક પાસપોર્ટ પાછળ એક અલગ સપનું છે. કોઈ ડૉક્ટર બનવા જાય છે, કોઈ એન્જિનિયર, કોઈ પોતાના પરિવારને વધુ સારું જીવન આપવા માટે દેશ છોડે છે. રસ્તા અલગ હોઈ શકે, પરંતુ શરૂઆત ઘણી વખત એક જ દસ્તાવેજથી થાય છે. તેથી જ્યારે પણ તમે પાસપોર્ટ માટે અરજી કરો, સાચી માહિતી આપો, જરૂરી દસ્તાવેજો તપાસો અને સત્તાવાર સૂચનાનું પાલન કરો. સારી તૈયારી તમારી મુસાફરીને વધુ સરળ બનાવી શકે. જો તમને ડોક્યુમેન્ટરી ગમી હોય તો આ વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો. આવી જ રિસર્ચ આધારિત ગુજરાતી ડોક્યુમેન્ટરી જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. આગામી વિડીયોમાં આપણને એક નવા રસપ્રદ વિષયની અંદરની કહાની જાણીએ.